શું તમે ડોનેટ બનાવ્યા છે? તો આ રેસીપી તમારા માટે. જો તમે ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો. દડા જેવા ફૂલેલા ડોનેટ જોવાની સાથે જ ખાવાનું મન થઈ જાય તો આ રેસીપી તમે જરૂરથી બનાવજો અને તમારા બાળકોને જરૂરથી ખવડાવજો. તો અહીંયા ડોનેટ બનાવવા માટે પહેલાં તો આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. તો મેં અહીંયા 1.5 કપ જેટલો મેંદો લીધો છે. 1 ચમચી મેં અહીંયા બેકિંગ પાવડર, અડધી ચમચી બેકિંગ સોડા, 1/4 કપ જેટલું મેં અહીંયા ખાંડ લીધી છે, તેને મિક્સીમાં દળી નાખી છે. અને લિક્વિડ ઇન્ગ્રેડિયન્ટમાં મેં અહીંયા 2 ચમચી દહીં લીધું છે અને 1/4 કપ જેટલું મેં ઓઇલ લીધું છે, 1/4 કપ મેં અહીંયા દૂધ લીધું છે. સારી રીતે એને લોટમાં મિક્સ કરીને લોટ સારી રીતે બાંધી વળો. તો તમે વિડીયોમાં જોઈ શકો છો. તો કલાક માટે આ અહીંયા લોટને રેસ્ટ માટે મૂકી દઈશું. કલાક પછી લોટ આપણો એકદમ ફૂલાઈને દડા જેવો થઈ ગયો છે. તેને સારી રીતે મિક્સ કરી નાખીશું અને આપણે જેમ રોટલી બનાવી છે તેવી રીતે રોટલી બનાવવાની. રોટલી થોડીક જાડી રાખવાની અને કટર હોય તો અથવા તો મારે જેમ અહીંયા ગ્લાસની મદદથી આપણે ડોનેટનો શેપ દઈ દેવાનો અને વચ્ચેથી વોલ પાડી દેવાનું. તો અહીંયા ઝટપટ બનીને તૈયાર થઈ ગયેલા ડોનેટને આપણે લો ટુ મીડિયમ ગેસમાં ફ્રાય કરી નાખવાનું. તો ફ્રાય કરશું તો ફ્રાય કરતાની સાથે જ એકદમ ગોટા જેવા ડોનેટ બનીને તૈયાર થઈ જશે, ફ્રાય થઈ જશે. તો તમને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જશે અને રેસીપી ફેલ થવાની જરા પણ શક્યતા નહીં રહે, એ તમને ગેરંટીથી કહી દઉં છું. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ડોનેટને તમે ફ્રાય કરેલા ડોનેટને બહાર કાઢી અને તમારા મનપસંદ ગનાશ બનાવીને એને શેપ દે એને ઉપરથી ગાર્નિશ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો આપણા ડોનેટ અહીંયા તૈયાર થઈ ગયા છે. તો બર્થડે પાર્ટી હોય અથવા ક્રિસમસ હોય અથવા ગમે તે તહેવાર હોય ત્યારે જરૂરથી બનાવજો અને તમારા બાળકોને જરૂરથી ખવડાવજો. હા, બાળકો શું મોટા પણ ખાઈ શકે એવા ડોનેટ તમે જરૂરથી બનાવજો. તો અહીંયા તમે જોઈ શકો છો, તમને તોડીને પણ દેખાડું. રેસીપી સારી લાગી તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.